નમસ્કાર બધા મિત્રોને. તો આજે આપણે આવ્યા છે વિસાવાડા ગામમાં. વિસાવાડામાં એક સારી એવી જૂની ઓથની ઘોડી છે, તો અને એનું એક ફાર્મ પણ છે ઓનરનું. તો આજે આપણે એ ફાર્મની મુલાકાત લેશું અને તેમના ઓનર છે તેની હારે આજે આપણે વાતચીત કરશું. તો નમસ્કાર ભાઈ. નમસ્કાર ભાઈ. તમારું નામ આપજો ને આખું. કરશનભાઈ કોડિયાકર. અને તમારા ફાર્મનું નામ? મોતી રસો ફાર્મ વિસાવાડા. અને તમારા ફાર્મનું જરાક લોકેશન આપજો ને. વિસાવાડા ગામમાં ગામમાં પ્રોપર. તો કરશનભાઈ, કેટલાક સમયથી તમે ઘોડા રાખો છો? ઘોડા રાખીએ 10-12 વર્ષ થઈ ગયા. 10-12 વર્ષથી. અને ક્યાંથી તમે શરૂઆત કરી હતી? શરૂઆત 2008 થી. 2008 થી ચાલુ કર્યું હતું ને અત્યારે 2024, તો ટૂંકમાં 15 વર્ષની આસપાસ થયું છે. તો એ પેલા તમારી પાસે ઘોડા નતા? 2008 પેલા હતા. પેલા અમારા બાપ દાદા પાસે હતા ઘોડા. પછી બંધ કરી દીધું. પછી પાછું અમે શરૂઆત કરી. તો ઘોડા કાઢી નાખ્યા હતા, એ પછી પાછા ઘોડાની દુનિયામાં આવવાનું કારણ શું? અમારા ગામમાં અહીંયા વિસાવાડા રેસ થતા હતા પરંપરાગત ગામમાં દર વર્ષ. અમે જોતા, ત્યાંથી અમને શોખ લાગ્યો કે આપણે એકાદી ઘોડી બાંધીએ. પછી અમે 1-2 વખત 2 ઘોડા લઈ આવ્યા હતા. પછી એક ઘોડી લઈ આવ્યા હતા, એ વેચી નાખી. પછી આ ઘોડી મોટી લઈ આવ્યા અમે, અને અહીંથી અમારું સ્ટાર્ટિંગ વધારે થયું એમ. તો આ ઘોડીના નામ ઉપરથી જ ફાર્મનું નામ? હા, ઘોડીના નામ ઉપરથી. તો આ ઘોડી તમે લેવા એને કેટલો સમય થયો? 2014 માં લઈ આવ્યા હતા. 14 માં લઈ આવ્યા હતા, તો ટૂંકમાં 10 વર્ષ આસપાસ. અને ઘોડીની ઉંમર કેટલી હશે? 10-12 વર્ષ. 10-12 વર્ષની ઉંમર હશે. તો આ ઘોડી ના આપણે ફાધર ની વાત કરીએ તો આના શાયર કોણ? આના કયો ઘોડો? ચેતક કયો? પાડિયાદ વાળો સરકારી પેડુક નો ઘોડો ચેતક હતો ઈ. અને આની માં ની વાત કરીએ તો એની માં કોણ? એની માં હતી લાલ પસકલા ટાઈપની. અહીંયા માતાજી મંદિર છે ને અમારે, ત્યાં હતી. એની માં એ કાઠિયાવાડી હતી. તો તમે અહીંથી જ લેવા? ના, અમે જામનગર થી લેવા. તો ટૂંકમાં ઘોડી ની અહીંથી સેલ થઈ ગઈ થઈ ગઈ હતી. માટીના માળિયા ગઈ ત્યાંથી ઘોડી ઠાણ દીધું હતું. અને પછી વરસાદી જામનગર આવી, ત્યાંથી અમે લઈ ગયા. ત્યાંથી તમે લઈ ગયા. તો તમારે શું એ ઘોડીના બચ્ચું લેવાનો ધ્યેય હતો કે તમને જોઈ ને તમને ગમી ગઈ? અમને ગમી ગઈ એટલે અમે લઈ લીધી. પછી ખબર પડ્યા કે આ તો આપણી ઘરની ઘોડી છે. આની માં પણ બહુ સારી હાલતી હતી. જૂની કાઠિયાવાડી ઘોડી હતી, બહુ સારી હાલતી. તો આ બધા સીલ છે એ કઈ ઘોડીના છે? આ મોતીના છે. મોતીના. તો આ કઈ રમતમાં નંબર લે છે? દોડ અને ગરો બંનેમાં. તો પેલું આપણે જોઈએ બરાબર છે, તો પેલું ઇનામ ક્યારે લીધું હતું? અહીંયા વિસાવાડા લીધું હતું. વિસાવાડા 2018 માં. તો ટૂંકમાં ઘોડીની ઉંમર 6-7 વર્ષની થઈ ત્યારે. તો ઘોડીને એટલી લેટ તમે ગરામાં અને દોડમાં મૂકવાનું કારણ શું? ખાલી બસ અમે શોખ માટે રાખતા હતા, ફેરવતા હતા. અને પછી રેસ નો ઉતારી તો ઘોડી દોડી અને નંબર આવ્યો. પછી દોડાવવાનું ચાલુ કરી દીધું. પછી એમ થયું કે ના ઘોડી દોડે છે અને તૈયાર કરીએ. તૈયાર કરી અને રેસ માર્યા ઘોડી જો હતી. તો અત્યાર સુધીમાં કેટલાક મેડલ લીધા છે ઘોડીએ? 20-22 લીધા. 20-22. તો ઘોડીની આટલી ઉંમર છે, તો એમાં તમે આના ઠાણ લીધા છે કે? 3 ઠાણ લીધા. 3 ઠાણ લીધા છે. તો ક્યાં ઘોડેથી લીધા છે? પેલા ચાણક્યનું લીધું હતું. અહીંયા આપણે પોરબંદર હતો એનો કાઠિયાવાડી વસેરો આવ્યો. કાઠિયાવાડી ચાણક્ય ચંદ્રગુપ્ત નો વસેરો હતો ઈ. અને એનો વસેરો આવ્યો હતો. બીજો વરસા બોકી રહે ને, એનો ઘોડો નુકરો નાખ્યો હતો. એની ચંપી વસેરી આવી ગઈ. તો એ 2 ઠાણ નું શું કર્યું? સેલ કરી દીધા. અને અત્યારે છે અત્યારે હાલમાં વસેરી છે અલખ ની છે. નવાબ હતો ને, નવાબ પેરેસલાઈન નો, એનો અલખ ને આ વસેરી. જે રામસીડા ને ઈ લોકો લઈ આવ્યા હતા, ઈ ઘોડા ને. રોજો ઘોડો હતો ગ્રે કલર માં. તો તમે આ ઘોડી તમારી કાઠિયાવાડી છે બરોબર છે, તો આની ઉપર મારવાડી ઘોડો ક્રોસ કરવાનું કારણ શું? એવું હતું, અલગ ઘોડો જે હતો ને એના મા બાપ બધા હારા. નવાબ પણ હારો, અલગ ની માં પણ હારી. બધો ઓજવાર હારો, જૂનો ઓજ અમારે એમ ટૂંકમાં વિહાવાડા નો. અને એના ઉપર અમે વસું લીધું. ટૂંકમાં એ દોડના ઘોડા હતા, એટલે દોડનું તમારે બચ્ચું તૈયાર કરવાનું. બીજા નંબરમાં ઘોડીઓ ખાનદાની હારું બધું એમ, શરીર લેબ બધું હારું એમ, જૂની ઘોડીઓ હતી. આપણે અલખની માં જે હતી એ અહીંયા જેઠાભાઈ પાસે છે અત્યારે, અને એનો આપણે વિડીયો બનાવેલ છે. એ પેલા રોજી કાજલ છે, એ અલખની માં હતી અને અલખનો બાપ નવાબ હતો.
જે મૃત્યુંજયનો વછેરો હતો. હા. તો આ સિવાયની અત્યારે તમારા ફાર્મ ઉપર બીજી કઈ ઘોડીઓ છે? અત્યારે એક મોતી છે, સંજાબ છે, એક આ રોજી છે, અને બીજું એક આ આગળ ફાર્મ છે ત્યાં બાંધી અમારી 2 ઘોડીઓ. તો આ રોજી છે, તો રોજીને તમે કેમાં રાખી છે? એ વરઘોડા માટે. વરઘોડા માટે. તો ઘોડી વરઘોડા કરે છે અત્યારે? હા, હાલમાં કરે. તો એની ઉંમર કેટલી હશે? એની ઉંમર 7-8 વર્ષની છે. અને એ તમે ક્યાં બહાર થી લઈ આવ્યા હતા? બનાસકાંઠાથી. તો તમે બહાર થી ઘોડા લઈ આવીને વેપાર કરીએ, રાખીએ પણ. તો વેપાર ટૂંકમાં કઈ રીતના જે ઘોડું મેચ નો થાય એ બહાર સેટ નો થાય, અમને નો ફાવે અમે સેલ કરી દઈએ. સેલ કરી દો. અને રોજી સિવાયની જે સંજાબ ઘોડી છે, એ અત્યારે દોડે છે, હાલમાં દોડે. એનું નામ શું? એનું નામ હીર. હીર. તો એ તમારી પાસે કેટલાક સમયથી છે? એ તો ઘરની જ વસેરી છે. ઘરની જ વસેરી છે. એની માં રોજી હતી. એ અત્યારે છે એની માં કે નથી? ના, એની માં દેવ થઈ ગઈ, છૂટી ગઈ. તો એ ક્યાં ઘોડાની છે સંજાબ તમારી છે? એ પોપટ પાન ઓલો ભરતા પાન હતો કે વિકી ઘોડો આવ્યો હતો. હા. એ ઘોડા. પંચકલ્યાણ નહીં, સંજાબ નતો. સંજાબ વિકી. એ ઘોડાની. કાઠિયાવાડી હતો? કાઠિયાવાડી. ઓકે. તો વિકી ની વસેરી છે. અને એની કેટલાક મેડલ લીધા? એની જાજા લીધા મેડલ. પ્રથમ નંબરે જ આવા દોડમાં. અને કેટલાક સમયથી દોડે એના 4-5 વર્ષ થયા. 4-5 વર્ષથી. અને એની ઉંમર કેટલી હશે? ઉંમર 5 વર્ષની. 5-6 વર્ષ. 6 વર્ષની ઉંમર હશે. ટૂંકમાં નાનેથી એની નંબર લેવાનું ચાલુ કરી દીધેલું છે. તો હવે આગળ તમારે ભવિષ્યમાં ઘોડાઓમાં શું કરવાનો વિચાર છે? બ્રીડિંગ કરવાનો વિચાર છે. બ્રીડિંગ. તો અત્યારે તમારી પાસે બ્રીડિંગ માટેની એવી કોઈ ઘોડીઓ નથી? તો અમે કોઈ સારી ઘોડી મારવાડી મળીએ તો લઈ એ ઘોડી સારી અને રાખી દઈએ. તો હવે બ્રીડિંગ કરવાનું કારણ શું? અત્યાર સુધી ઘોડા દોડમાં મૂક્યા, મારવાડી નું સારું હાલે અને બસા સારા રખાય તો એમ કે ઘોડીઓ સારી મારવાડી. અને પાછા આપણા એરિયામાં બચ્ચા સારા તૈયાર થાય છે. તૈયાર થઈ જાય. અને વિસાવાડામાં જે પરંપરાગત અશ્વ શો થાય છે, બરોબર છે, જે હોર્સ શો થાય, તમારે રેસ થાય છે, તો એનું આયોજન કોણ કરે છે? અમે જ કરીએ. 8-10 છોકરા એને વિસાવાડાના છે ને બધા, અમે બધા એ કરીએ. હવે મળી. તો એમાં કઈ કઈ રમતો હોય? દોડ હોય, ઘરો હોય, રેવાલ હોય, 3 હોય તમારે. તો તમારો ખૂબ ખૂબ આભાર. અને જો કોઈને સારી ઘોડીઓ લેવી હોય, બરોબર છે, અને તો કરશનભાઈ બહારથી તમને કોન્ટેક્ટ પણ કરી આપે છે. અને જો તમારે ફુલેકા માટે ઘોડી જોતી હોય તો પણ કરશનભાઈ પાસે મળશે. તો તમારા કોન્ટેક્ટ નંબર આપજો ને. 99 47 43 તો તમારો ખૂબ ખૂબ આભાર. તમે તમારો કિંમતી સમય આપી અને તમારા ઘોડા બતાવ્યા અને અમને આટલી માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ.